કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેજરીવાલના યમુના પાણીના આક્ષેપો પર પ્રતિક્રિયા આપી। કલકાજી વિધાનસભા ક્ષેત્રમાં જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા તાજેતરના આક્ષેપો પર પ્રતિક્રિયા આપી। કેજરીવાલે દાવો કર્યો હતો કે હરિયાણા સરકારે દિલ્હી પ્રવેશતા યમુના નદીના પાણીમાં ઝેર મિક્સ કર્યો છે અને વેતન ઓનગોઈંગ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 દરમિયાન મહત્વપૂર્ણ રાજકીય વિવાદનું કારણ બન્યું છે। મહાકુંભ 2025માં ડૂબકી લગાવ્યા પછી અમિત શાહે કેજરીવાલના દાવાઓનો જવાબ આપતા કહ્યું કે કેજરીવાલજી જીત અને હાર ચૂંટણી પ્રક્રિયાનો ભાગ છે। નિર્દોષ ચહેરો બનાવી તમે હરિયાણા સરકાર પર યમુના નદીમાં ઝેર મિક્સ કરવાનો આક્ષેપ કર્યો અને દિલ્હીવાસીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો। રાજકારણ આથી વધુ ગંદુ થઈ શકતું નથી। તેમણે કેજરીવાલને ઝેરનું નામ અને તેમના દાવાઓને સમર્થન આપતી દિલ્હી જલ બોર્ડની અધિકૃત રિપોર્ટ જાહેર કરવાની હિંમત આપી। અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે ભાજપ શાસિત હરિયાણા સરકારે યમુના નદીમાં ઉદ્યોગોનો કચરો છોડીને પાણી પ્રદૂષિત કર્યું છે, જેના કારણે દિલ્હીનું પાણી ઝેરી બની ગયું છે। તેમણે દાવો કર્યો હતો કે આ કૃત્ય દિલ્હીવાસીઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે। દિલ્હી જલ બોર્ડે જોકે આ આક્ષેપોને ખોટા અને ભ્રામક ગણાવ્યા। આમ આદમી પાર્ટીએ કેજરીવાલના નિવેદનોનું સમર્થન કર્યું। દાવો કર્યો કે ડીજેપી ની શોધખોળમાં શિયાળામાં યમુનાના પાણીમાં ઊંચા એમોનિયા સ્તરોની પુષ્ટિ થઈ છે, જે ઓછા પ્રવાહ અને અશુદ્ધ ગટરના કારણે થાય છે। તેમણે ભાજપને ચૂંટણી પંચની દેખરેખ હેઠળ હરિયાણા અને દિલ્હીના ઇજનેરો સાથે નદીના પાણીની ગુણવત્તાની સંયુક્ત તપાસ કરવા પડકાર્યો। અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ વચ્ચેની આ ચર્ચા તીવ્ર રાજકીય સ્પર્ધા અને દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની ઊંચી હરીફાઈને દર્શાવે છે। ચૂંટણીની તારીખ નજીક આવતા આવા આક્ષેપો અને પ્રતિક્રિયાઓ ચાલુ રહેવાની શક્યતા છે, જે જાહેર મત અને મતદારોની ભાવનાને પ્રભાવિત કરશે। कल मैं कुंभ में नहा कर आया, वापिस आया, मैंने देखा केजरीवाल जी ने एक बयान दिया कि दिल्ली में जो पानी आता है यमुना जी का, उसमें हरियाणा सरकार ने जहर मिलाया है। कालका वालों, आपके घर में किसी के भी घर में पानी से जहर वाला पानी आया है क्या? अरे जोर से बोलो भाई, ऐसा नहीं चलता। हमने पूछा क्या रिपोर्ट है? जल बोर्ड वालों ने कहा केजरीवाल झूठ बोल रहे हैं, ऐसा कुछ नहीं हुआ है। और केजरीवाल जी, आज मैं आपको 3 सवाल पूछकर जाता हूं। आपके पास आपने कहा कि जल बोर्ड की रिपोर्ट है कि इसमें जहर मिलाया गया। आपके पास अगर रिपोर्ट है तो कल सार्वजनिक करिए, हम इसकी जिम्मेदारी लेंगे। दूसरा, जहर मिलाया है तो किस तरह का जहर मिलाया है, कौन सा जहर मिलाया है, इसका नाम क्या है, वो दिल्ली की जनता को बताइए। और तीसरा, आपने कहा कि हमने पानी को रोक दिया इसलिए दिल्ली बच गई। कालका वालों, उन्होंने पानी रोक दिया इसलिए आप सभी जिंदा हो। केजरीवाल जी, पानी रोकने का वो ऑर्डर भी तो बताइए जरा, दिल्ली की जनता जानना चाहती है।